હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો આજે હોટલ બુક ને એવું બધું કરી નાખ્યું હે ને ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ. અમે જે બુક કર્યું ને તે આપણા વ્યુઅર્સ જ હતા, લાઈવમાં એ જોડાયા હતા ને એમને અમને સજેશન કર્યું. પછી ઇન્સ્ટાગ્રામમાં કે તમે અહીંયા રહી જાઓ, તમને મજા આવશે સ્ટે કરવાની. એ લોકો હમણાં રિસેન્ટલી જ ગોવા ફરીને આવ્યા હતા, તો એમને અમને સજેશન કર્યું. તો સરસ જગ્યા હતી અને મજા આવી. એમને અમને બધું બતાવ્યું, ઓલા જેમની બુક કર્યું ને એમને અમને ફોટાસ ને મોકલા. આજુબાજુનું બધું બહુ મસ્ત જગ્યા, સારી જગ્યા અને વસ્તુ રહેવાની સગવડ સારી. અમારે જે રીતનું રિક્વાયરમેન્ટ જોતી હતી બધું હતું, તો અમે અહીંયા બુક કરી નાખ્યું છે. હવે પછી 3 દિવસનું સ્ટેનું બુક થઈ ગયું છે. પછી 3 દિવસનું આગળનું પછી બીજે ક્યાંક જોયું જાહે. તો ને અત્યારે જો અહીંયા છે ને સ્વિમિંગ પુલ ને એવું બધું છે, તો સ્વિમિંગમાં અહીંયા આયરે બીચીસમાં ને એમાં જઈશું. તો સ્વિમિંગ કોસ્ટ્યુમ કીધું કાલ ખુશી કાર્ડ કે એ ભૂલાઈ ગયા હતા, તો અત્યારે એ કાઢવા બેઠા અમે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. તો જો સ્વિમિંગ કોસ્ટ્યુમ કાઢ્યા. ખુશી તારું સ્વિમિંગ કોસ્ટ્યુમ બતાવ તો. જેનો મેલ આવ્યો ને તેમાં લખ્યું હતું, તો વળી મેં કીધું આપણે વળી સ્વિમિંગ પુલ માં આવે બધું, મેં લાવો કપડા આપણે હે તો કાઢી જ ને કોસ્ટ્યુમ. જો લખ્યું કેવું મેં સ્વિમિંગ કપડા, કારણ કે મળતું ન હોય ને બધું આવી રીતે લખી આ વસ્તુઓની વારે ઘડીએ જરૂર ન પડે ને, આ તો મૂકી દેવાની હોય થેલીમાં ભરીને. હા, તો આમાંથી હવે હે થોડા ઘણા અહીં આપણે થઈ જાય બઈ જાય. તો આ ચડ્ડો લાગે છે, ઈ ચડ્ડો હે. નાનો નથી બકા. તો સ્વિમિંગ કોસ્ટ્યુમ કેના હોય? વોટર પાર્કમાં ને એના માટે હે. વોટર પાર્ક ને સ્વિમિંગ મોલામાં જતા હતા એના માટે સ્પેશિયલ. મને નો ખબર હોય, મેં પોતે લીધું છે તો મને કેવા આવે કેવું પડે બા. બહુ વાયડે કરતા જ નહીં, નકર ગોવા જઈને વારો ચડી જઈશ. ગોવા જઈલ કે ગોવા પેલા? ગોવા જઈને. કેમ આયા વારો ન ચડાવીએ? ખુશીનું આ સ્વિમિંગ કોસ્ટ્યુમ જોવો તમે. મસ્ત હે, આખું જોઈન્ટ જ છે. મસ્ત હે આખે. ઈ જોવાનું છે કે મને થઈ જાય કે ન થઈ જાય. શું લાગે આશીષ? તો આ સ્ટ્રેચેબલ આવે એટલે થઈ જાય. હે સ્ટ્રેચેબલ આવે. ખુશી આ બધી ટ્રાય કર, થાય કે નહીં. મસ્ત હતું ત્યારે પહેર્યું હતું ને, મસ્ત લાગતું. ખબર આપણે વોટર પાર્કમાં ગયા હતા ત્યારે પહેર્યું હતું. હા ના, બહુ મસ્ત મસ્ત હે. કલર ને જોઈન્ટ હે આખું. સારું છે. હજી એક આખું ચડ્ડો લાગે છે. ઈ ચડ્ડો ઈ મારો જ છે. ઓકે, આ આ તો વળી કઈ ખારો છે ચડ્ડો. તો કાઈ વાંધો નહીં, હાલો. ઓકે, તો આ ટી-શર્ટ હે આશીષ. આ ટી-શર્ટ તો નથી, આ મને નથી ગમતું. આ મારું નામ લખેલું છે આશીષ. ઓહો હો, તને નથી ગમતું? મેં અત્યારે વાંચ્યું નામ. કાઈ વાંધો નહીં. એ મોમ નથી ગમતું. હજી આપણે બીજું ટી-શર્ટ હે ને ઈ લઈ લઈશું. હજી જોઈ લો, હજી મારા ખજાનામાં કેટલું એ છે. આ તો એમાંથી એક જ લઈ લઈશ. અત્યારે હું આ ટ્રાય કરી લઉં પહેલા, બરોબર? ઓકે, ટ્રાય કરી લે. તમને બધાને બતાવું. સ્વિમિંગ કોસ્ટ્યુમ થઈ ગયું. ખુશી તો ખુશાલ થઈ ગઈ હો. આપણો મેળ પડી ગયો. મસ્ત થઈ ગયું ખુશી, એકદમ મસ્ત. કેવું લાગે? મને એમ હતું કે નહીં થાય, પણ આ ઓલા શું સ્વિમિંગ કોસ્ટ્યુમ સ્ટ્રેચેબલ આવે ને, એટલે આ એકદમ સ્કિન ફિટ જ આવે. હા, પણ મસ્ત લાગે. મસ્ત. હા, સરસ મને લાગે. ગમતું હતું, પણ મને અત્યારે લગીને એમ હતું કે મને આ નહીં થતું હોય, એટલા માટે હું રિસોર્ટમાં ન લઈ ગઈ. બોલો. હા, નકર રિસોર્ટમાં એ મસ્ત સરસ છે. સરસ લાગે છે. પરફેક્ટ છે. બે ખાતે બધું પરફેક્ટ. બધું પરફેક્ટ છે. ચાલો આપણે મેળ પડી ગયા છે. ફોર્મમાં આવી ગઈ ગાડી. ફોનમાં આવે ને, મેં કીધું હું આ પહેરીને કૂદી જવાનું, નાઈ લેવાનું. બીચ પર એ હાલે. બીચ પર એ હાલે. હા, સ્વિમિંગ કોસ્ટ્યુમ નાવું હોય ત્યારે. હા, જાય પછીની વાત છે ત્યારની. જોઈ હાલો, હવે ચેન્જ કરી નાખી. હાલો, અત્યારે આ બધું હવે ઓલમોસ્ટ બધું પેકિંગ થઈ ગયું છે. આ એક છેલ્લું બાકી રહી ગયું, તો મેં જોયું ને એમાં ગાઈડલાઇન્સ લખી હતી ને એમાં, તો પછી મેં ચાલો હવે આ નાખી દે. હા, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતા. જય માતાજી. મમ્મી અત્યારે હવે ખાવા રસોઈની તૈયારી કરશે. તૈયારી કરું ને, તમારે બહાર જવાનું છે એટલે તૈયારી કરું. કર નાખો. શું બનાવશો? અમે બે નહીં હોય એટલે તમારે બે ને તો કઈ પણ હશે. કાંદાનું શાક ને ઓલાનું શાક કઈ પણ. બધાય શાક આવશે. હેંજાને બટેટું તો હશે જ નહીં. હા, એ વાત સાચી. નહીં હોય. હા, એ કાલે જ હું આજ અડદની દાળ લીધી. કાલે જ અમાર બપોર અડદની દાળનું શાક. અરે વાહ. પપ્પાને ઘણી વાર ઈચ્છા થાય ને, અમે તો હાલતા અડદની દાળનું શાક તો બનતું જ હોય, પણ અત્યારે પપ્પાને અડદની દાળનું શાક વધારે ભાવે એટલે હવે અમે નથી એટલે વધારે બનશે. એમ 2-3 વાર બની જઈશે અડદની દાળનું શાક. 2 વાર તો પાકું જ અડદની દાળનું શાક. અત્યારે અમે બે જાય છીએ મારા ફ્રેન્ડને અહીંયા જમવાનો ને એનો પ્રોગ્રામ રાખ્યો છે. એ આરસીવ લે આ કેમ આવું ભાઈ? હવે થયું. હવે જય શ્રી કૃષ્ણ. શું કરેશ તું? રેડી થઈ ગયો? મમ્મીને માથું નથી ઓરવા દેવું બસ. અરે વાહ રે વાહ, માથું નથી ઓરવા દેવું તમારે?
માથું નથી ઓરવા દેવું. ઈ એમ કે આ બકલામાં આમ કર એટલે હું લઈમાં કરું. એનું ધ્યાન અત્યારે આ શું કે કાનુડો તું હરખા દાંત કાઢ નકર નથી લઈ જાવ. લઈ જ નથી ગોવાય નથી લઈ જાવ તને તને આયા રાખવાનું. તને ગોવા નથી લઈ જાવ અમારે આમ જો પેલા. આરસીવ હરખા દાંત કાઢ. ગોવા નથી લઈ જાવ ગોવા નથી લઈ જાવ લઈ જાવ એ હાથમાં કેમેરા મૂડ નથી આવે લે શું થયું તને? ઓફ મૂડ ઓફ તને કોને કઈ કેમ કોઈ કઈ કીધું તને એ? કીધું એ કાનુડો એ તું કાનુડો કોઈ હાલો કીધું મેં તને કીધું, માથું વાર લઈ પછી નીકળી આમ. હાલો તો રેડી થઈ જાવ ફટાફટ હાલો હા એટલે જો દાંતે કાઢતો જાય અને આ બિંદુને જોઈને રોતા જાય. કેમ છે? કૃષ્ણ મજામાં ને? હો મજામાં જો કે લાગે તો હે મજામાં એમ. મજામાં જ હોય ને એને ખબર નહીં આ બોલાવે છે ને મૂડ નથી. એ રોવે ને હસે બે નીકળે ને ત્યાંનું મૂડ ઓફ છે એનું ઈ વાત આ જો જલ્દી બોલાવ બિંદુ. શું છે કેમ રડવા આવે એટલું બધું હે? તમે મને કેમ આવી તમે મને ગોવા લઈ જાઓ આ ગોવા જ છે દીકરા. કાલ તને ઘર રાખી જાવ નથી લઈ જાવ તને અહીંયા રાખી જાવું હે બરાબર. ગોવા જવું છે ગોવા અત્યારે જો આવ્યા છીએ હવે જો કેવલ પાસ્તા બનાવે છે તો હવે આપણે રેસીપી શીખવાની. મારે બનાવવા થાય ને જો કે સોરી મારે નહીં આશીષ તો શીખવાની. આશીષ હા. હાય. આપણે કઈ બોલાય નહીં આજે ઈ કેવો ખોટો બનાવે આ ઉપાડા લે પછી આયા ઈ તો વાત છે ઈ બનાવે. આશીષભાઈ અરે બધુંય બધુંય આવડે તમારે કેવું કઈ છે મારે આવું ન કરાય બનાવતા નથી આવડતી બાકી બધું બનાવ અમાર ચા નથી આવડે ચા તમને બનાવી હોય તો ને કે ખબર પડે આવડે કે નથી આવડતી હવે. કેવડાને મારે હમણાં ના પાડું ભાઈ આવું ન કર બધાય જોઈને ને અમારો ઉપર ઓલું આવે આશીષ ઘરેથી વિચારતા હશે કે ઓલો પાસ્તા બનાવવાનો હે ને આ તો એક ખોટું જ ઓલી ઉપાડો મને ખાવાનો પકડા. છે, એક દિન થાવાનો જ છે તમે મેગી બનાવીને ખવડાવી દેજો તોય હાલશે. ઓહો મેગી તમને મેગી તો બનાવી દે હેલી. આવે ને તો પછી ઈ એક આવડતું ઈ બધે હા ઈ કે મેગી બનાવે હે. મેગી તો બનાવી દે અમે આરસીને ગવરાવી દે ના થોડીક વાર કોટો ચડતા વાર લાગશે જો હવે ચાલુ થયો હોય કાનુ દાંત કઢાઈ જાય એ. હવે ધીમે ધીમે એને ભેગું થાય થોડું છે. કેવું લાગે હે ને ભેગું થાય છે બધું ભૂલી બહુ જાવ પાછો તું થોડાક દિવસમાં એ રોજ લઈ આવો કે રોજ આવવાનું હે હા હાલતો હાલતા આવતી આવવાનું આમ પાછળથી ડાયરેક્ટ એક ઘોડીઓ લઈ આવજે છે પછી તું રોજ આવજે અહીંયા. હા બધાય નવરા થાય ને જો અત્યારે બેઠા ઈ બધાય જો અહીંયા પાસ્તા બનાવવાનું ચાલુ હે. કઈ રીતે પાસ્તા બનાવો તમારે જે રેસીપી આપવાની છે. પહેલા છે ને રેડ સોસ પાસ્તા બનાવી છે આજે આપણે. હા જો અહીંયા બધું રેડી કર્યું છે પાસ્તા ને પછી આ આવા બધા લખા કરો કેપ્સિકમ તો અમારે કજિયા થાય હો નો તમારે બનાવવાના આશીષ. ના હો હું તો એમ? મેગી બનાવી દઉં ની બહુ મોટી વાત છે પણ કાંઈક તો થોડુંક તો યાર એડવાન્સ બનાવી દ્યો. એ એડવાન્સ મેગીમાં મસાલો વધારે નાખી દે મેગી મસાલા મેગી ઓલા બધા બહાર બને ને મસાલા મેગી સાદી એ મેગી જો મસાલા મેગી પાસ્તા બનાવી. બને બધું. મેગી આજે બનાવી હતી પણ મને બિંદુએ ના પાડી નકર મેગીમાં બહુ બધી જાત આવે. હા મેં બિંદુને કીધું ને તો બિંદુ કે ના ઈ કે ઈ નથી બનાવી કે પાસ્તા બનાવવા છે. મેગી તો આપણે ખાતા હોય એટલે વાંધો ન આવે. જો અહીંયા બધું રેડી તો કર્યું છે. સારું કહેવાય તમને આવડે હે પાસ્તા બધું બનાવતા. ક્યાંથી શીખાય ઈ તો કયો જાતે જાતે જ કે પછી બિંદુ એમ રંધાવે છે તમારી ના, આગળ ના, ઓલી આવશે ને હમણાં કહેશે તું તો બોલ જ માં. ના ઈ તો એમ જ કહેશે કે આ કાંઈ કરીને દી એમ નથી અહીંયાથી ચાલુ કરશે. સારું કહેવાય આવડે બધું પાસ્તા આશીષ તમે બનાવો હું બનાવું રોજ તોય તમે નથી બનાવતા યાર. હું જોઉં આજે પછી તમે બનાવી દઈશ. ઓકે હાલો તમે આજે શીખી લ્યો એક કામ કરો. ઓકે હાલો મેં સરસ, ફોન સરસ. કર્યો તો પૂછવા હારું. હે બિંદુ તું રંધાવેશ કે નહીં સાચું બોલી જા તો જ આવડતું હોય બિંદુ નકર ન આવડે. યાદ તો હતું મીઠું એ બોલો સામે પડ્યું એ સામે પડ્યું આરશીવ પડ્યું ને રૂ આવે ખબર કોને તેડો આરસીવ એ આરસીવ આય પપ્પા બોલાવજો કાઢી રોવાઈ જાય ને દાંતે કઢે જાય ભેગા ભેગા. એ ઓ ઈ શું જો કેવો બેઠો છે અત્યારે હવે મૂડમાં આવી ગયો ભાઈ દીકલો નીની કરી લીધી ને એટલે લે ઈ શું હગી કલેજ એ જો અત્યારે બધા બેઠા હી બધા વાતો કરી હી. જો અહીંયા કર લે. હું થઈ છે અહીંયા જો અહીંયા આમ કર, આમ કર, જીન્સ આમ કર. પહેરી. એને જીન્સમાં છે ને નિહોડિયા મારવા બહુ ગમે છે જો ઈ ગોરી છે
આજે આશીષે સ્મૂથ પહેર્યું છે ને એટલે એમાં નથી અવાજ આવતો કાદિકા હે એમાં તો કેવલ અંકનમાં અવાજ આવશે જો અહીંયા જીન્સ તું હે ને જો આ એવું કરવું છે ને હવે ગઈ હું. જો હવે કરશે ઈ જો ચાલુ હવે. અત્યારે જો બધા બેઠા હી આશીષ કેવા લાગ્યા પાસ્તા એક નંબર રિવ્યુ પૂરેપૂરા પૂરેપૂરા એક નંબર હોય હાચા હાચા જ ફ્રેન્ડ્સ માં ફાકા નો હાલે friends એવું માં ન હોય કે મારો friend છે એટલે. હા વળી એવું ન થવું જોઈએ આશીષભાઈ કે મારો friend છે એટલે ના ના ખરેખર હાચા એક નંબર હતા હા એમ વળી તમને કાંઈ એવું અમારે લાગ્યું હોય તો કયો એટલે બીજી વાર એવી રીતે બનાવ સાચું ને આપણે નહીં આને આને મારે એમ નહીં હું તમને બેન એક સવાલ પૂછું હા. તમે બે કોલેજમાં આયરે જ ભણતા ને કે એટલે એક જ કોલેજમાં હતા ને એક વાર પાછળ ઓકે પણ તમને ખ્યાલ તો હોય ને કે આશીષ કોલેજમાં છોકરી બોકરી અમે જોતા કે નહીં જરા કઈ નહીં અમે હારે ગેમ રમતા અમને ગેમ સિવાય કાંઈ હુજતું નહીં આ હે તો મૂળ ભાઈ એવું હે Seriously રમતા અમે આઈને. એક છોકરી આશીષે ગર્લફ્રેન્ડ નો બનાવી અરે હું શરીફ હતો આશીષ રેવા દ્યો આશીષભાઈ સિન્સિયર કેવલ નથી હે કેવલ નથી નથી. આ હું આશીષ તમે કહી દે ને ભાઈ હું નથી એમાં હું તમને કાંઈ નહીં કહું યાર પણ તું તમે મને કહે તો મને શું ફરક પડે કાંઈ એટલે એક છોકરી સામું જોયું હોય ને એકેય વાર અરે ના તો તમારે કાકા કહેવાય ને ટાઈમ જ નહોતા લિયો અમારામાંથી લવરા નહોતા હતા. અત્યારે 10 માં ભણતા હોય તો બે તો ગર્લફ્રેન્ડ હોય અરે 10માં હોય આ ઈ વાત સાચી ઈ વાત વેલા એમાં બહુ બાકી કે ક્રિકેટ વોલીબોલ એવું ચાલુ જ હોય સવારથી લઈને સાંજ સુધી એમાં શું? એમ નહીં પણ હોય ઈ તો અત્યારે તો કેવલ નો જ બોલે ને કે હું સામે બેઠી હોય તો કાંઈ નહીં હવે હું હવે કહી દઈ તોય હોય તોય પતી ગયું 10-12 વર્ષ પહેલાની વાત. એટલે હતું એવું હોય તો નહીં. હોય તો નહીં. એટલે એવું નહીં આમ ક્રશ કે એવું કઈ હતું કે તમને કોઈ આમ છોકરી ઉપર ક્રશ હોય એમ મારામાંથી પૂછો નું આવતો કહું તો હું. મનમાં ઈ છે તમારે ઘણી જવાબદારી હતી એના સિવાય એલા ત્યારે તો એલા કરતા વધારે વધુ વિચાર હતા કે ઈ પણ ગર્લફ્રેન્ડ નું બનાવી કે હમણાં 2 વર્ષ પછી કોલેજ પતશે ને પછી નોકરીએ લાગવાનું કે ઈ વાત સાચી છે એના કરતા વધારે ડિટેલ્સ આ તો મેં કીધું વળી તમાર ફ્રેન્ડ હે ને તો વળી થોડું કહી દે તો પણ ઈ માય તો પાકા હે આ બધું એનાથી ચાલાક છે. હોય તો કે હોય તો કે ને હોય તોય નો કયો ઈ તો મને વિશ્વાસ છે બે ઉપર એટલો કહી દે યાર શું કહી દે હોય તો કહી દઈ ને હવે આપણે કહી દઈએ હવે મૂડમાં આવી આરસી ગર્લફ્રેન્ડ બનાવશે એટલે આપણે આવીને કહી શકું મમ્મી ગર્લફ્રેન્ડ ઈ તો કહી દે કારણ કે ઈ તો કહી દે બિંદુ કહીશ મમ્મા આમ હે પપ્પા આમ હે તમે કદાચ ઇન કેસ માર્ક સોસાવતી ગઈ છે કા બ્રેકઅપ થઈ ગયું એટલે વચ્ચે હાય ઈ નહીં હાલે હો દીકા એવું નહીં હાલે આરસીવ કહેશે મને અત્યારે શાંતિથી તમે રમવા દ્યો ને તમે બધા બા તમારું ચાલુ રાખવું જોવું મારા ફ્રેન્ડના ઘરે હે ને વાતુના ગપાટે ચડી ગયા ને તો અત્યારે વાગી ગયા હે 12 વાગવાના હે અમે ઘરે પહોંચ્યા ને 12 વાગવાના સૌથી પહેલા આવીને ને બધાય બેગ ને એ બધું ગાડીમાં મૂકી આવ્યો કીધું કે સવારમાં કાંઈ માથાકૂટ નહીં એટલે ગાડીમાં બેગ મૂકી આવ્યો હો ને ખુશી હે ને અત્યારે ક્યારની હે ને મમ્મીને ચણાના ઝાડ ઉપર ચડાવે છે આરસીભાઈ આવીને ડાયરેક્ટ ખુઈ ગયા પહેલાં કે મમ્મીને ચણાના ઝાડ ઉપર ઈ ચડાવે મમ્મીને ખબર પડી કે અમે જ્યાં સ્ટે લેવાના છે ને અહીંયા બધી વસ્તુ અવેલેબલ છે ગેસ ફ્રીજ પછી વોશિંગ મશીન ને બધું ટોટલી વસ્તુ અવેલેબલ છે તો મમ્મી કે ખુશી એક કામ કરીને કેરી નાખી દે ને ગાડીમાં આઈ આવીને તમારે તો જગ્યા ને જગ્યા જ છે કે મમ્મી હા આમ ન હોય હો. તું તો હમણાં એમ કહીશ કે કાકા ખુશી રોટલીનો લોટ ને એ નાખી દે મરી મસાલા ને એ રાંધીને મમ્મીને એને ક્યાંક લઈ ગયો હોય ને આવરી આવી તો મમ્મી તો કયો હાલ ને આપણે રોટલી લોટ ને એ નાખી દઈશ અહીંયા બનાવીને ખાઈશું લઈ જાઓ બટાઈ કે ખાવા થાય છે ખુશી કીધું કે હાલ ફટાફટ એડિટિંગ પતાવ એટલે આઈ સવારે કામ નહીં સવારે બધું અપલોડ થઈ જાય હું તો અહીંયા એવી સગવડ હોય ને હું તો તેલની કેટલી ભર લઉં મસાલું એક લઈ લઉં પણ શાક તો અહીંયા શાક ને રાંધીને ખાઈ લ્યો ખાઈ લેવાનું અમે કાંઈ રાંધી બાંધી અહીંયા કઈ રાંધવા બેહ જાય હી કે આપણે ફરવા જાય હાચું ને પપ્પા સાચી વાત છે રાંધવાનું કે ખાવાનું હા આપણે ઘર લઈ અહીંયા ઘર વસાવા થોડી જાય આપણે આરામથી ફરવા જાય ફરવા જતા હોય પણ આ તો ભેગું હોય તો રાંધીને ખાઈ લે ના ના એ વાત નહીં ને જો અત્યારે મોસ્ટ ઓફ અમે એવું ટ્રાય કરશું અમે ટ્રીપમાં હી કે વ્લોગ ડેઈલી વ્લોગ અમે અપલોડ કરી નાખી તો કોક વાર હે ને આગળ પાછળ ટાઈમિંગ થઈ શકે કોક વાર ઓન વે હોય કે કાંઈ પણ હોય ખુશી થાય ને એવું હવે કોક વાર કોક મોસ્ટ ઓફ ટ્રાય કરશી નેટવર્ક નું આવે કે કાંઈ પણ થાય
તો એવું પણ આખા દિવસમાં ગમે ત્યારે વ્લોગ તો આવી જ જઈશે. હા એટલે બધાય ફટાફટ એક કામ કરો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો ને બેલ નોટિફિકેશન ઓન કરી દો એટલે ગમે ત્યારે વ્લોગ આવે ને એટલે ફટ દઈને તમને નોટિફિકેશન આવી જાય કે વ્લોગ આવી ગયો. બાકી વ્લોગ ડેઈલી આવશે પણ ટાઈમ ઉપર નીચે થાય તો થાય એમ, પરફેક્ટ નથી કહેતો કે થઈ છે જ એમ. આ તો કોક વાર નેટવર્કના ઇસ્યુ હોય એના લીધે. બાકી મોસ્ટ ઓફ ટ્રાય કરશું અમે ઓન ટાઈમે જ વ્લોગ મૂકી દઈશું દરરોજ. ટ્રાય કરશું જેટલી બને ને એટલું મેનેજ કરવાની. અને તમે બધાના ક્વેશ્ચન જ અત્યારે કહી દો. તમારે બધાનો લાસ્ટ જે આપણો ગયો વ્લોગ ગયો ને એમાં ક્વેશ્ચન હતા કે તમે જે ઓલું પેલું હેન્ડબેગ મેં લીધું ને એ કેટલાનું આવ્યું અને ટ્રોલી બેગ કેટલાની આવી. તો ટ્રોલી બેગ અમે બેનો સેટ લીધો હતો અને ટ્રોલી બેગ આવી 4000 ની 4250. 4250 ની બે અને જે હેન્ડબેગ હતું એટલે એ 300 રૂપિયાનું. હા એટલે બધાને બહુ ગમ્યું. ઈ તો 300 રૂપિયાનું આવ્યું. મેં અહીંયાથી એક છે ને અહીંયાથી લીધું હતું શોરૂમમાંથી. ને બાકી તમે બધાએ કીધું ઘણા કે ટ્રોલી બેગ બહુ મસ્ત, બધાને ટ્રોલી બેગ બહુ ગમી. ને એક હતો કે મારી પાસે સેમ એ 3 નો કોમ્બો 8000 નો. તો સેમ 3 નો કોમ્બો અમારે અહીંયા અવેલેબલ હતો 6000 નો, 5900 નો સેમ. પણ 3 નો મોટી બેગ હતી ને અમારે કાંઈ કામની નહોતી કેમ કે આ જે માપની બેગ છે ને એ ગાડીની ડેકીમાં પરફેક્ટ સ્પેસમાં જ આવી. નકર પછી એ મોટી લીધી હોત ને તો એ ડેકીમાં ન આવે. તમારે તો કાંઈ કામની નહોતી. એના કરતાં એ ડિસિઝન સારું લીધું જ, 2 નો કોમ્બો લીધો. ખુશી પડી રહે એમને પછી કાંઈ ન થાય. હા નકામની મને જગ્યા લાગ્યું બહુ મોટી ડેકીમાં તો આવે તો આપણે કંઈક અહીંયા ગાડીમાં આમ તેમ જવું હોય ગુજરાતમાં તો પછી ઈ બેગ તો કઈ ભરવાની જ ન આવે કારણ કે આગળ બેઠા હોય અને પાછળની સીટમાં કોક 2 જણા બેઠા ના હોય. 3 ટ્રોલી બેગ જ હમાય અત્યારે. ગાડીમાં ટ્રોલી બેગ લ્યો તો 3 જ હમાય. નાના કુણા બેગ લ્યો ને તો વધારે હમાય. વધારે હા. તો કાંઈ હમાય. વાંધો નહીં. હાલો હા. હવે વેલા આજે સુઈ જાય એટલે પછી કાલે સવારમાં નીકળીએ કે બધાએ વ્લોગને લાઈક કરી દેજો. અને હવે તો બહુ જ આવવાની છે, હા. જલસા પડી જવાના છે. અને આરસીવ ને પહેલી વાર અમે કપલ હારે લઈને જઈ, નકર અમે ફેમિલીમાં તો શું હચવાઈ જાય બધા એક ઘડીક વાર. જોઈ આ વખતે શું એક્સપિરિયન્સ થાય, એ કેટલો હેરાન અમે કરે, share એ નથી કરશું કરતો. તમારી હારે. બધુંય તમારી હારે share કરશું કઈ રીતના અમે એને હાચવી દહદી હાચવાનું છે. નકર ફોન આવ્યો ઓકે મારા બેનપણીને આરસીવ ને રમાડવો છે તો એટલે ચાલો ત્યાંની રાહ જોવે. કાંઈ વાંધો નહીં. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ end કરી મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.